હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં? તો આશા રાખું છું કે તમે બધા મજામાં થઈ છો. અત્યારે તો નીકળી ગયા છે સીધા કામે જવા બધું. હાલો તો સીધા ન્યા જ મળી. તો ભાઈ અહીંયા કામે તો ઘણી વાર લાગી અને પહોંચી ગયા સીવી ને 1-1.5 કલાક જેવું થઈ ગયું છે. અને મયુરભાઈ અમે અંદર છે, અમે બે આવેલા સીવી આજમાં. અને બસ આજ મારે લોંગ કોમેડી વિડીયોનું શૂટિંગ છે. તમે વિડીયો જોયો કે નહીં? આના આગલા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક નાખેલી છે, ન જોયો હોય તો જોઈ આવજો. અને વિડીયોનું ટાઇટલ છે દેશી દારૂડિયા. મેં આગળના બ્લોગમાં પણ તમને કીધું હતું. તો ભાઈ હવે ભાગ પડીકા ખાઈ લીધા છે ને હવે સાનો ટાઈમ થઈ ગયો એટલે સા મૂકી દેવી, કારણ કે સા તો આપણે જોવે. તો ભાઈ અત્યારે જો અલ્પેશભાઈ આવી જશે. હેન પર હતો આનું નામ અલ્પેશભાઈ છે અને એમ બધા એને ભાગો કેવી. પણ જો ભાઈ અત્યારે એને સિમ કાર્ડ લેવા જવાનું છે કે નહીં, એટલે મામસા જવાનું છે, એની ગાડી બહાર પડી છે. તો હાલો જઈ પછી આવો ખાવાનો ટાઈમ પગી જાય ઘરે. કારું ના હોય એવા સેવીને હવે સા મૂકવાનો ટાઈમ થઈ ગયો છે. તો 4 વાગી ગયા છે ને હવે સા પાણી પી લેવી. તો ભાઈ અત્યારે તમને ખબર જ છે, મારે 4:30-5 વાગે અમારે આંટો મારવાનો સમય થઈ જાય, રાઉન્ડ મારવાનો. એટલે જો 4:30 વાગી ગયા છે ને હું નીકળી ગયો રાઉન્ડ મારવા. હું એકલો નથી, આજ અલ્પેશભાઈ આપણે હારે છે. તો અલ્પેશભાઈ 2 શબ્દ કહે જો. એમાં તો જો એવું છે ને, આ પોલીસ વાળા ખબર રાઉન્ડમાં નીકળે, એની જે મમ્મી આજ રાઉન્ડમાં નીકળે ક્યાં. હા તો મસ્ત મજાના નીકળ્યા છે પોલીસ ઉપડી હતી એટલે પહોંચ્યા છે. તે ગો કે બ્લોક કે આ ચાલુ છે, તો કે વાંધો નહીં જોજે લે. પેલો હરિયો આવ્યો છે આમાં પછી પડ્યા તમને. અને ગવાને ભાઈ સપોર્ટ કરો, ફૂલ સપોર્ટની જરૂર છે. ભૂકા કાઢે એવો સપોર્ટ કરો. કિલો 2 કિલો શું કેવું? 5 કિલો કે નાખો એ કરે. હા એ ઉડે તો જા. અને હવે ગવાના છે ને કન્ટિન્યુ બ્લોક આવશે. કન્ટિન્યુ એટલે ડેલી તમારે જોઈ જ લેવાનો, પાછું મૂકવાનું થતું જ નથી. સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. એટલે કેટલા વાગે ભાઈ તારો ટાઈમ છે? 8 સવારે 8 વાગે. સવારે 8 વાગે એનો વિડીયો આવી જશે. રોજ શીખવાનો પડી જાય. રોજ છે ને 8 વાગે એનો વિડીયો આવી જશે. તમે જોવાનું ભૂલતા નહીં. અને એના કોમેડી વિડીયો તો ઓલરેડી આવતા જ હોય. કોમેડી વિડીયો ચેનલનું નામ તમને ન ખબર હોય તો કહી દેવાના. આગલા વિડીયોમાં કોમેડી વિડીયોની લિંક નાખી દે ડિસ્ક્રિપ્શનમાં. કદાચ તમે ન જોયું હોય તો જોઈ આવજો. અને ચેનલનું નામ છે ધ ગૌતમ કોમેડી XYZ. સર્ચ મારશો એટલે પહેલી ચેનલ આપણી આવી જશે. એ એક ચેનલ, બીજી ચેનલ કઈ જા બીજી ચેનલનું નામ છે ગંટરિયા ગૌતમ. 2 ચેનલમાં આપણે ડેલી અત્યારે 5 વાગે વિડીયો અપલોડ થઈ જાય, કોમેડી વિડીયો, શોર્ટ વિડીયો. અને આ જે ધ ગૌતમ કોમેડી ચેનલ છે કે નહીં, ધ ગૌતમ કોમેડી XYZ, એમાં 4-5 દિવસે એક લોંગ વિડીયો આવશે. હવે કોમેડી વિડીયો પણ મસ્ત મજા આવશે. એમ લોંગ વિડીયો આવશે અને બ્લોગ આવશે અને કોમેડી શોર્ટ વિડીયો આવશે, બરોબર ને? ટૂંકમાં આપણે કામ સોશિયલ મીડિયામાં કરવાનું છે હવે. બાકી જે થવું એ થાય. બાકી ક્રિએટર તો બનવી તો જ બકે. શું કેવું? ઉડ્યા તો જ. બાકી સીધો બાવળિયામાં ઘા, આ વંડી બહાર ઘા. તો એવું છે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો ભાઈ હવે રાઉન્ડ મારીને વહી આવ્યા છે અને હવે આમ ક્યાંક રખડવા જાય છે. તો ભાઈ કારના આટા મારવી છે, હુડિયા ગોતવા હાટ ઉપર. હુડિયા કે જડતા છે નહીં. હે જો ફરતે બાજુ નકરું ખાલી. અત્યારે થોડા હુડિયા જડ્યા. હુડિયાની સીઝન તો વહી ગઈ હોય ને. હાલ જો ગોતી આવો. મિત્રો મને એમ કે ગૌતમ મસ્તી કરે છે, તો ના ખરેખરમાં હુડિયા તો છે જ તે, પણ આમ બહુ નથી. હા જો આંબે હે, જોઈજે. મેં કીધું સીઝન તો વહી ગયા એટલે હવે મેં કીધું હુડિયા નહીં હોય, પણ આ જો ગોતું એક જડ્યું છે અને હજી આ ગોતે છે. કમિંગસન હુડિયા ટુ 8 જો તારે પણ ગોતે. તારે પણ ગોતે એમ. મિત્રો હમેલી વ્યવા છે આપણે નાલી. એક હોડિયું છે અને એક તો હું ખાઈ ગયો. હજક ફાળી ગયો છે. એક નહીં કાયદેસર જો મુશ. બાબા ટીલ્લુ. અને હવે છે ને આ બાજુ એમ જાતા હતા કે આ બાજુ એક હોડિયું ચડ્યું છે ને, એટલે હવે એમ આ બાજુ જ આવી છે. તું ના પડતો નહીં. મને એમ કે અત્યારે ન હોય. મેં કીધું એમ સોનામાં થોડિયા હોય. એ વાત ખોટી છે ભાઈ. એવું છે? તો આ બાજુ મસ્ત ઘેરો છે, આ બાજુ ઘેરો છે. તો ભાઈ જો મિયાને હુડિયા કેવી ફરીથી તો જો ભાઈ એમ બોલ ફરીથી. તો જો ભાઈ મિયાને હુડિયા કેવી તમે હું જોઈ કોમેન્ટમાં કહીજો. તો આ રીતનો મસ્ત ઘેરો છે. આમાં લગભગ હુડિયા તો હોય છે. તો આવી રહ્યું મારું અંદર છે. હાલે હીરો બે મુશ ગોતી છે. જો હાલે
હવે ગોચવી સીવી 100 રૂપિયા હા બહાર જ છે અહીંયા તો હાલે મસ્ત મજાના હોડિયા છે અત્યારે ઓ આ બાજુ જો એકલા હોડિયા જ છે હું 1000 રૂપિયા કાંઈ અને ભાઈ મસ્ત મજાનો સનસેટ થઈ ગયો છે અત્યારે અને આ કાંઈ મજા આવે છે કાંઈ કેમ કે અમારો ધંધો તો આ છે રોજ હું કેવું કઈ તો દીધું એમાં હું મૂકો બોલ હા એમ મિત્રો આમ તો જો એકલા હોડિયા પર હોડિયા ચડે છે જો અહીંયા છે જો એને વીણી લઉં આમાં હે ને કાંટાનું ને બહુ ધ્યાન રાખવું પડે કેમ કે આ હે ને બાવળિયાના કાંટા કારે વાગી જાય ને એનું નક્કી ન હોય એટલે ધ્યાન રાખીને વીણવા પડે અને બહુ હતું અહીંયા વીણ્યા છે જીના અને અમે બધા છે ને ઘઉં અહીંયા વીણે છે અને હું આવું છું અહીંયા તળાવ જોવા માટે આવું છું અત્યારે તું વીણા કરજે બરોબર તમને તળાવ બતાવી દઉં કેવું છે એટલે આ બધું તો કેમ કે આ બધું છે ને કેમ કે જો આ બધું છે ને ખાર કહેવાય એટલે આ બધું છે ને બધું ખારું જ પાણી હોય કેમ કે અહીંયા ઢોર સારવા બધા આવતા હોય કે નહીં એટલે આમાં બધા પહેવું ને એવું બધું ના તો પડ્યું રહ્યા બધું આમાં પહેવું આમાં નાતી હોય એટલે એમ તો આ બહુ ઊંડું ન હોય પણ આટલું બધું ન હોય પણ આ જે ભીનું હોય કે નહીં આ જે કાંઠે છે ને એ બધું છે ને હાવ ઓલું હોય હાવ પોચું હોય એટલે ભેહું ને એમાં થોડું ખૂતવા કરે પણ બને જાવ તો અંદર બહુ જવું નહીં અમે તો આવી રીતે મોજ જ કરતા હોય રખડતા જ હોય પણ બહુ અંદર ન જવાય તો આ બધું છે કે નહીં એ બધું હાવ બેસી ગયેલું હોય એટલે હાવ ઊભા હોય ને એટલે હાવ બેસી જાય અહીંયા જો લીલ જોવા મળ્યો તો આપણે સામું જોવે છે એની બહુ હળી ન કરાય નકર આપણી વાહે પડી જાય એટલે આપણે ભાગવી તો ગાઈસ આ બાજુ હું આવ્યો છું વધારે અને ક્યાં મને છે ને અત્યારે આ ખોખું જોવા મળ્યું છે હવે આ ખોખું શેનું હોય એ તો કાંઈ ખબર નથી મને અંદર હું ભરેલો એ કાંઈ ખબર ન હોય મને આ રીતનું જો ટોટલું પોટલું પડ્યું છે જો એટલા વીણા છે તારે વીણા હો આ જો હળી ગયેલું છે તો એક આ કરી દે અને હજી જઈએ છે આમ બરાબર ને તો હવે ચડ્યા તો ઠીક છે હવે 3-4 બાવળિયા મળી એટલા ચડ્યા તો આમાં તો હોય જ છે ને હવે હે હોય જ છે અહીંયા પાસે એક લીલ છે ક્યાં આમ આગળ છે થોડું ધ્યાન રાખજે એમ આમ પછી બેગ લાગે એટલે ધ્યાન રાખવું પડે એટલે આપણે એની હળી તો ન કરાય એ એની રીતે આપણે આપણી રીતે એટલે જેમ બને એમ હળી ન કરવી આપણે વાહ પડ્યો હોય તો કારક પડે હળી કરી તો પડે ને તો હળી કરો તો પડે જ છે ને વાહે તો ભાઈ હોડિયા ઘણા બધા ખાઈ લીધા હે અને આજ આપણા બ્લોગનું હેન્ડલિંગ અલ્પેશભાઈ કર્યું છે કારણ કે એને છે ને 1 વર્ષનો આમ ઓલું શું કહેવાય એક્સપિરિયન્સ છે આ ભાઈ બ્લોગ બનાવે છે એક્સપિરિયન્સ નથી કોને તો આમ જો કાંઈ બોલતા નથી આવડતું આમ કરવાનું તેમ કરવાનું એ શું આ બધું બ્લોગ ને એ બધું આને આવડ્યા આ તો હું નવેરા હોય ને તો ભવાડા ગીરવી નાખ બીજું હું ભવાડા નહીં લાવે તને નથી દેવાનું ઘડીક ખાય બસ ને આ શું બધું વિડિયા આમાં શું મળે તમને એ જો હાલ હે હા બસ કાંઈ નહીં કાંઈ નહીં ભવાડા કરવી મેં કીધું બોલો કેમ નહીં પણ હવે એને કન્ટેન્ટ દઈ દેવાય કેમ કે જો આમ તો હવે મારે કાંઈ નથી કહેવું બસ ને નકર 2 શબ્દ ક્યાં તો ભાઈ એ વાત બધી ખોટી છે આ ભાઈનું તમને ખોટું લાગતું હોય ને તો ચેનલનું નામ સર્ચ કરીને જોઈ લો અલ્પેશ ગોહેલ બ્લોગ આ ભાઈ છે ને 1 વર્ષથી બ્લોગ બનાવે છે પણ વ્યૂ ત્યાં હારા પહેરેલી બંધાઈ ગયેલા છે બરોબર અને ટૂંકમાં મજા આવી હોડિયા ખાવાની તમે ખાધા કે નહીં કોમેન્ટ કરી દેજો એક તો મિત્રો અત્યારે હોડિયા ખાઈને એ વાત ને અલ્પેશભાઈની ગાડી અમે પડી છે અને હવે એ ભાઈને ઘરે જવું છે ને તો હું હવે બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે એટલે હવે બ્લોગને આપી દેવી એન્ડ અને તો આજનો વ્લોગ અમારો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પછી કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય